નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં કતારગામની ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રિઝર્વેશન મામલે વાત કરીએ તો પ્રભાવિત હજારો લોકોને મોટી રાહતના રાજ્ય સરકાર સ્તરેથી સકારાત્મક સંકેત મળ્યા છે। મેયર માવાણી અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલની ધારદાર રજૂઆતો, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી તથા મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત વિગતો સાથે ધારદાર રજૂઆતો કરાઈ અને આગામી નજીકના દિવસોમાં મોટું ડેવલપમેન્ટ થઈ શકે છે। રજૂઆતમાં ટીપી વિભાગના સ્ટાફને પણ ટેકનિકલ રજૂઆત માટે હાજર રખાયા। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી પ્રભાવિત લોકોએ ઘણી રજૂઆતો કરી હતી, પરંતુ પાલિકાના પેટનું પાણી હલ્યું નહોતું। પરંતુ અંતે દિલ્હીથી ફોન આવતા જ પાલિકા તંત્ર દોડતું થયું। ઉમેશ ઝડપિયા, ટીપી 49, 50, 51 પીડિત પરિવાર સમિતિ। ગઈકાલે જે સીએમ સાથે અહીંયા સુરતના મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન સાથે ગત રોજ અમે મિટિંગ થઈ હતી, અમને મીડિયાના મારફતે માહિતી અમને મળી છે। ત્યારે અમે આ વખતે કહીએ છીએ કે આ વખતે આશ્વાસન નહીં, પણ આનું જલ્દી તરીકે અમલીકરણ થાય। કેમ કે છેલ્લા 3 વર્ષથી અમે અમારા ન્યાય માટે, એક અમારો હક માટે અમે લડત લડી રહ્યા છીએ। અમે 500 થી વધારે વાર તમામ લેખિત મૌખિક તમામ નેતાઓને મળ્યા છીએ, પણ ફક્ત ને ફક્ત અમને આશ્વાસન મળી રહ્યું છે કે તમારા રિઝર્વેશન અમે રદ કરીશું, તમને ન્યાય આપીશું। એવું આ વખતે આશ્વાસન નહીં, પણ આનું જલ્દીમાં જલ્દી તરીકે અમલીકરણ થાય એ જ અમારી માંગ છે। અમારી માંગ કેવી છે તો કે 2004માં જ્યારે ટીપી 49, 50, 51ના ડ્રાફ્ટ પ્લાનમાં અમારા સોસાયટીની વાડીઓ, ખુલ્લા પ્લોટ કે રહેણાંક મકાનો કે કેટલાક રસ્તાઓ ઉપર એક તરફી મન ફાવે તે રીતે રિઝર્વેશન મૂકવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની સહ તપાસ કર્યા વગર આડેધડ મન ફાવે એમ એક તરફી રિઝર્વેશન મૂકવામાં આવ્યા છે। આ તમામ રિઝર્વેશનો રદ થાય, આની અંદર સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ ન રાખીને સંપૂર્ણ રિઝર્વેશન રદ થાય એ બાબતની અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ વખતે આશ્વાસન નહીં, પણ આ વખતે અમલીકરણ થાય જલ્દીમાં જલ્દી તરીકે તકે એ માટે સરકાર પણ પ્રજાહિતમાં યોગ્ય નિર્ણય લઈને આમ જનતાના આશીર્વાદ સરકાર પણ મેળવે તેવી અમારી અપીલ છે। હું એક અસરગ્રસ્ત સ્થાનિક છું। આ રિઝર્વેશનની જે સમસ્યા છે એનાથી પીડાઈ રહ્યા છીએ। આપ સર્વે જોઈ રહ્યા છો કે આ મોટી સંખ્યામાં જે નારી શક્તિ છે અત્યારે આંદોલન કરી રહી છે। અમને એવું લાગી રહ્યું છે કે અમને ખાલી વાયદાઓ જ મળી રહ્યા છે। અમે જે સત્તાને ખોબલે ને ખોબલે મત આપીને જંગી બહુમતીથી જીતાડ્યા છે, અમને વિશ્વાસ હતો કે અમારું જે સમસ્યા છે નિરાકરણ આવશે, પણ અત્યારે કોઈ નિરાકરણ આવી નથી રહ્યું અને બદલામાં અમને જે વાયદાઓ આપી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે। અમે અત્યારે એટલી અપીલ કરીએ છીએ કે જે અમારા હકનું છે અમને પાછા આપી દો। મહેરબાની કરીને અમારો જે વિશ્વાસ છે તમે તોડવા ન દો અને જે અમારા સ્થાનિક નેતાઓ છે એનું કાર્ય કરી અમને અમારો હક છે એ પાછો આપી દે। અમારી અત્યારે એ જે અપીલ છે, રિઝર્વેશન દૂર કરો, અમારું છે અમને પાછું આપી દો।